નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ પ્રોડ્યુસરમાં આપનું સ્વાગત કરું છું। નિહાળીએ આજના સમાચાર। સ્વિગીના પાર્સલ આપવાના બહાને ચેન સ્નેચિંગને અંજામ આપનાર રીઢા ગુનેગારની ધરપકડ કરી છે। ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને ચેન સ્નેચિંગને અંજામ આપતા રીઢા આરોપીને ઝડપી લેવામાં મોટી સફળતા હાથ લાગી છે। પોલીસ તપાસમાં આરોપી વૃદ્ધોને પાર્સલ આપવાના બહાને અછોડા તોડતો હોવાનું બહાર આવ્યું છે। ભરૂચ શહેરના તુલસીધામ પાસે ચિત્રકૂટ સોસાયટીમાં એક વૃદ્ધ મહિલાને સ્વિગીનું પાર્સલ આપવાના બહાને ઘર બહાર બોલાવ્યા હતા અને એક્ટિવા ઉપર આવેલ ગઠિયો મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેન તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આ ઘટના અંગે શહેર સી ડિવિઝન પોલીસ મથકના પોલીસ સ્ટાફને જાણ કરવામાં આવી હતી। પોલીસે શીતલ સર્કલથી રેલવે સ્ટેશન સુધીના વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને તે દરમિયાન એક સફેદ એક્ટિવા પર શંકાસ્પદ ઈસમ પસાર થતાં પોલીસે તેને રોકી સઘન પૂછપરછ હાથ ધરી હતી। પોલીસ દ્વારા એક્ટિવા ઉપર સવાર કિશોર ઉર્ફે અજય મોહન માછી રહેવાસી વડોદરાની ધરપકડ કરી સઘન તપાસ આરંભી હતી। આ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત બહાર આવી હતી, જેમાં આરોપી કિશોર માછીએ ગુજરાતભરમાં 20 જેટલી ચેન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું પણ બહાર આવ્યું છે। વધુમાં તાજેતરમાં જ વડોદરામાં પાર્સલ આપવાના બહાને એક વૃદ્ધની પણ ચેન તોડી હોવાનું કબૂલાત કરી હતી। હાલ પોલીસે પાર્સલ આપવાના બહાને ચેન સ્નેચિંગને અંજામ આપવાની મોડસ ઓપરેન્ડી અજમાવતા આરોપી કિશોર માછીની ધરપકડ કરી સાથે ₹40,000ની કિંમતનું એક્ટિવા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। मेरा नाम कनकम्मा पिल्लई है। मैं चित्रकूट में रहते हैं। तो बाद में बोलने का मैं खाना बनाता था रेस्टोरेंट में, तो गेट पे किसी ने ठोका, मैं बाहर निकला तो बोला आपका पार्सल। एक स्कूटी में एक आदमी खड़ा था, तो मेरा नहीं बोला तो उसने सुना नहीं है, तो आपका ही पार्सल ऐसे ही बोला। मैंने बोला भाई चित्रकूट 1 2 3 है, आप उधर जाकर पूछो, तो बोला तो आपका ही है 11 चित्रकूट 3 ऐसे ही बोला। तो एक पार्सल दिया हाथ में, तो मेरा नहीं बोला तो आपका ही बोल कर जबरदस्ती मेरे को दे दिया। उसमें खाली प्लेन पेपर में गुजराती में लिखा था, नाम नहीं था, तो चित्रकूट 3 है 11 ऐसे लिखा था। और पार्सल के पीछे भी एक पेपर चिपकाया था, बोला आप उसमें साइन कर दो, ऐसे ही बोला। तो मैंने उसको पूछा किसने भेजा है, उसका वो भी पता नहीं, ये साइन करके मेरे को ले जाना है, कैसे ही बोला उसने। तो साइन करने के लिए गेट के ऊपर से पेन दिया, मैं साइन करने के लिए थोड़ा नीचे सिर नीचे किया, तो उसी टाइम में उसने अटैक कर दिया गला का चेन खींचने के लिए, और गला तक पकड़ा, मैं उसको चेन मिलाने में पीछे हट गया, तो मैं गिरने वाला था, तो दरवाजे पे पकड़ा, इसलिए गिरा नहीं है। बहुत घबराहट हो गया, बोल भी नहीं पाया, ऐसे ही हो गया। वो तो चला गया ऐसे ही। ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને જનસૃષ્ટિ ટ્રસ્ટ તેમજ નારાયણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજાયો હતો। ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સહયોગથી તથા જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત આયોજન હેઠળ સચ્ચિદાનંદ શાળા ખાતે યોજાયેલ નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ કેમ્પમાં ભરૂચ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને આંખની તપાસનો લાભ લીધો હતો। કેમ્પની તપાસ દરમિયાન આધુનિક SICS ટેકનિકલ દ્વારા દર્દીઓની આંખોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન જેમને મોતિયાની સમસ્યા હોવાનું નિદાન થયું છે તે તમામ દર્દીઓનું મોતિયાનું ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે, તેમજ જેમને વેલ એટલે કે પાંપણ આંખની અન્ય સમસ્યાની જરૂરિયાત છે તેમના માટે પણ નિઃશુલ્ક ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી છે। ડૉક્ટર તરીકે સ્નેહલ સોઢિયા અને નવલસિંહ રાઠવાએ સેવા આપી હતી। આ ઉપરાંત જેમને આંખના નંબર હોવાનું જાણવા મળ્યું છે તે તમામ દર્દીઓને ચશ્માના સંપૂર્ણપણે મફત આપવામાં આવશે। આ સેવાઓ દ્વારા આર્થિક રીતે નબળા તથા જરૂરિયાતમંદ દર્દીઓને મોટી રાહત મળી હતી। આ અવસરે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્ય મુનીર પઠાણ, પૂર્વ પ્રમુખ જયશીલ પટેલ, ફામી મોતીવાલા, પ્રકાશ મેકવાન, ઇફ્તેખાર સૈયદ, ગૌતમ ડોડિયા, વાહિદ મસદી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવવામાં સહકાર આપ્યો હતો। આંખના આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલ આ કેમ્પને મળેલ ઉત્સાહજનક પ્રતિસાદ બદલ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશ અડવાણી અને જનસૃષ્ટિ ટ્રસ્ટના ઈશ્વરભાઈ પરમાર દ્વારા તમામ સહયોગીઓ, ડૉક્ટરો અને હાજર રહેલા નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો। ભરૂચ સક્રિય પત્રકાર સંઘ જે સેવાકીય કાર્યો કરતા આવ્યા છે તેમાં એક વધુ પીછું ઉમેરતા ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને જનસૃષ્ટિ ટ્રસ્ટ ભોલાવના માધ્યમથી સંયુક્ત ઉપક્રમે
મફત આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સચ્ચિદાનંદ સ્કૂલ ખાતે આજરોજ રવિવારે મફત નિદાન કેમ્પ ચાલી રહ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે. ચકાસણી બાદ આંખની ચકાસણી બાદ મોતિયાબિંદુ નીકળે તો તેનું ઓપરેશન નારાયણ હોસ્પિટલના માધ્યમથી મફત કરવામાં આવશે. વેલની સમસ્યા છે તો તેનું પણ ઓપરેશન મફત કરવામાં આવશે અને નંબરના ચશ્મા નીકળ્યા છે તો તેમને ચશ્મા મફત આપવામાં આવે છે. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલનો આભાર માને છે. થેન્ક યુ. અંકલેશ્વરના સિગ્નેચર શોપિંગમાં આવેલ રોઝ સ્પા સેન્ટરની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ ભરૂચ AHTUની ટીમે કર્યો હતો. ભરૂચની AHTU શાખાની ટીમે બાતમી મળી હતી કે અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગના પ્રથમ માળે દુકાનમાં ચાલતા રોઝ સ્પામાં મસાજની આડમાં સેક્સ રેકેટ ચાલે છે. જેવી બાતમીના આધારે AHTU શાખાની ટીમે ડમી ગ્રાહકને 500ના દરની 7 નોટ આપી સમજ કરવામાં આવેલ કે રોઝ સ્પામાં જઈ ત્યાં કૂટનખાનું ચાલતું હોય તો રૂપિયાની આપલે થયા બાદ મિસકોલ કરવા જણાવ્યું હતું. જે બાદ ડમી ગ્રાહક સ્પા સેન્ટરમાં ગયેલ અને તેને કૂટનખાનું ચાલુ હોવાથી મિસકોલ કરતાં જ ટીમે દરોડા પાડ્યા હતા અને સ્પાના કાઉન્ટર ઉપર બેઠેલ મૂળ રાજસ્થાન અને હાલ સ્પા ખાતે રહેતો વાસુ વક્તારામને પકડી તેની સાથે રૂમમાં તપાસ કરતા ડમી ગ્રાહક સાથે એક મહિલા કઢંગી હાલતમાં મળી આવી હતી, જ્યારે અન્ય રૂમમાંથી 5 મહિલાઓ પણ મળી આવી હતી. પોલીસે સ્પાના મેનેજર વાસુ વક્તારામને પકડી રોકડા અને મોબાઈલ ફોન મળી કુલ 11,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્પાના માલિક અનિતા સિંહ રામબરણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને વાપી ખાતેથી ઝડપી લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર જીતાલી ફાટક નજીક 2 માસ અગાઉ ઝડપાયેલ દારૂના જથ્થાના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને ભરૂચ LCB પોલીસે વાપીથી ઝડપી પાડ્યો છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 માસ અગાઉ જીતાલી ફાટક પાસેથી રિક્ષામાં વહન થતા રૂપિયા 1.18 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે 2 સગીરોને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે જીતાલી ગામના ડ્રીમ સિટી વિસ્તારમાં રહેતી સવિતા યાદવ દ્વારા રિક્ષામાં દારૂ ભરી ડઢાલ ગામે રહેતા અબ્દુલ કાદિર દીવાનને પહોંચાડવાનો હતો. LCB પોલીસને મળેલી બાતમીના આધારે વાપી વિસ્તારમાંથી વોન્ટેડ આરોપી રોશન સિંહ રહે વાપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના જંગાર ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. ભરૂચના જંગાર સ્થિત મિસબાહી મિશન જંગાર બ્રાન્ચ દ્વારા હઝરત ફકરે ગુજરાત અલ્લામા યુનુસ મિસબાહી સાહેબની સરપરસ્તીમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો 5મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં મુસ્લિમ સમાજના 12 યુવક યુવતીઓએ મુસ્લિમ સમાજના રીતિ રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ કુરાન મસ્જિદની તિલાવતથી થયો હતો. ત્યારબાદ નાતખ્વા દ્વારા સુંદર નાત શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. હજરત મૌલાના સાબિર સાબરી દેગામી તેઓએ બયાન દ્વારા સમાજને લગ્નમાં ખોટા ખર્ચાઓથી દૂર રહી સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેવા વિશેષ અનુરોધ કર્યો હતો. આજના મોંઘવારીના યુગમાં સમૂહ લગ્નો સમારોહમાં ભાગ લઈ મોટા ખર્ચાઓને ત્યજીને નાનાની બચત થાય છે અને નાના પોતાના બાળકોને સુરક્ષિત બનાવવામાં ઉપયોગ લેવામાં આવે તેવો વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ નવયુગલોને નમાઝ તથા કુરાનની તિલાવતની તાકીદ કરી કુરાન મુતાબિક જિંદગી ગુજારવાની નસીહત કરી હતી. અસલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. હું સુહેલ પટેલ જંગાર ગામ. આજે ફરી એકવાર જંગાર ગામમાં 6થા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં 12 યુવક અને યુવતીએ નિકાહખાનીમાં ભાગ લીધો હતો અને દરેક યુગલ દીઠ 1 લાખથી 1,25,000 સુધીનો જીવન જરૂરિયાતનો સામાન નિઃશુલ્ક કિંમતે આપવામાં આવેલ છે. આ પ્રોગ્રામ સમજ જંગાર ગામ પરિવાર તથા નવયુવાનો તથા દેશ અને વિદેશમાં રહેતા વડીલો સખીદાતો દ્વારા કરવામાં આવેલો હતો. આ વર્ષ અને આવતા વર્ષે પણ આ રીતે અમે પ્રોગ્રામ સારી રીતે કરીએ એ દુઆ છે અમારી. ભરૂચના સ્ટેશન રોડ ખાતે મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટના ડોગ લવર્સ દ્વારા કૂતરાઓને બચાવવા માટે મેદાને ઉતાર્યા હતા.
મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટના એકતરફી ચુકાદાનો વિરોધ કર્યો હતો। મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચના સ્ટેશન રોડ ખાતે જીઓ ઓર જીનેદોના નારા સાથે કૂતરાઓને બચાવવા માટે મેદાને ઉતર્યા હતા। સુપ્રીમ કોર્ટના એકતરફી ચુકાદા મુજબ આર્ટિકલ 51A મુજબ દરેક લોકોને જીવન જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છે। એ પછી મનુષ્ય હોય કે જાનવર હોય, દરેક લોકોને એક સરખો જીવન જીવવાનો અધિકાર છે। પરંતુ એકતરફી ચુકાદાને લીધે ઠેર ઠેર કૂતરાઓને મારવાના કિસ્સા સામે આવી રહ્યા છે, જેને લઈને મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટના લોકો દ્વારા ભરૂચના સ્ટેશન રોડ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો। અત્યારના સમયમાં કૂતરાઓની એટલી બેરહેમીથી મારવામાં આવે છે અને કૂતરાઓને ખૂબ જ દયનીય હાલતમાં સરકારી સંસ્થાઓ દ્વારા ઉપાડી લેવામાં આવે છે, પરંતુ આ લોકો પાસે કૂતરાઓને રાખવા માટે કોઈ શેલ્ટર હાઉસ નથી કે નથી કોઈ સુવિધા, તો પછી તમે કૂતરાઓને ઉઠાવી કેવી રીતે શકો તેવા આરોપ લગાવવામાં આવ્યા હતા। કૂતરાઓને જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે તેમના પરિવારમાં રહેલા માતા પિતા અને બાળ બચ્ચાઓ પણ પરિવારમાં વેરવિખેર થઈ જાય છે, જેથી કરીને સંવિધાનમાં દરેક લોકોને જીવન જીવવાનો સરખો અધિકાર આપવામાં આવ્યો છે। આ ધરતી ઋષિમુનિઓની છે અને આપણા ભારત દેશમાં પહેલાંના સમયમાં 5 રોટલીઓ અલગથી બનાવવામાં આવતી હતી, જે કૂતરા અને ગાયને ખવડાવવામાં આવતી હતી, પરંતુ આજના સમયમાં કૂતરાઓને ઈંટ, પથ્થર અને લાકડાઓથી મારવામાં આવે છે, જેને લઈને કૂતરાઓ લોકોને કરડે છે। પરંતુ તમે જો કૂતરાઓને 2 રોટલી ખવડાવશો તો એ ક્યારેય તમને કરડશે નહીં અને તમારી સાથે પણ વફાદાર બનીને રહેશે, તેમ જણાવ્યું હતું। आज जो हम लोग विरोध ये आप प्रदर्शन कर रहे हैं, और ये दिल्ली में जो सुमोटो केस के लिए जो न्यायाधीश जी ने ऑर्डर किए थे, उसके खिलाफ उनके सुमोटो के विरोध में हम लोग ये पूरे ऑल ओवर इंडिया में करीब 52 सिटी और स्टेट के अंदर लोग एक यूनिटी, एक एनिमल यूनिटी के बिहाफ में हम लोग ये साथ में जुड़े हैं कि भरूच जिले में भी एनिमल्स लवर हैं और ये उनके साथ है। और हम लोग यहाँ पर जो इकट्ठे हुए हैं वो ये भी बताना चाहते हैं, हम लोग मुस्कान चैरिटेबल ट्रस्ट और सार्थक की ओर से कहीं भी भरूच जिले में कोई भी बीमार, घायल, एक्सीडेंट, कोई भी ऐसा अगर आपको पशु या मतलब डॉग्स, बिल्ली, गाय दिखती है तो आप मेरे नंबर पे 9825405992 पे संपर्क कर सकते हैं। आप हमें कॉल कर सकते हैं, हमसे जो बनेगा हम आपकी सेवा करेंगे और फ्री ऑफ कॉस्ट है। और प्राइवेट डॉक्टर के पास हम संपर्क करते हैं, क्योंकि भरूच में एक भी हॉस्पिटल, एक भी शेल्टर नहीं है और यहाँ पर कोई सर्जन डॉक्टर नहीं है, इसलिए हम लोग डॉक्टर कुणाल और डॉक्टर विश्वास के साथ जुड़े हुए हैं। उनके थ्रू हम लोग ये सेवा देते हैं और सार्थक के दोनों डॉक्टर हैं जो सेमी डॉक्टर है, वो भी सेवा देते हैं। तो जिसको भी कभी ऐसा लगे तो उनको मारिए मत, बेपरवाही मत करिए, पैसे खर्चा नहीं होंगे, हमारा संपर्क कीजिए। धन्यवाद। हम सब जीवदया प्रेमी एनिमल लवर्स इकट्ठे हुए हैं। जो माननीय सुप्रीम कोर्ट ने ऑर्डर दिया था, एक तरफा निर्णय था जिसके ऊपर 7 तारीख को सुनवाई होनी है, तो वो ऑर्डर के अंदर जैसा देखा गया है कि आर्टिकल 51A जो सभी को सही ढंग से जीने का और बराबर जीने का अधिकार देता है, उसका उल्लंघन माननीय सुप्रीम कोर्ट ने भी किया है। और ये ऑर्डर पास होने के बाद में इतने कॉन्ट्राडिक्शंस हर जगह पे खड़े हो गए हैं कि हर जगह पे कुत्तों को मारा जा रहा है, एनिमल फीडर्स को मारा जा रहा है और कुत्तों को ऐसे उठाया जा रहा है जहाँ तुम्हारे पास में कोई शेल्टर नहीं है, तुम उनको कैसे उठा सकते हो। अच्छा, बात ये भी आती है कि जब कुत्तों को उठाया जाता है तो उनके परिवार जो है, बच्चे, माँ बाप सब वेर विखेर हो जाते हैं, तो वो कैसे चलेगा। क्या संविधान ने ये अधिकार दिया है किसी को? उनको भी उतना ही जीने का इस धरती पे अधिकार है जितना हम मनुष्यों को है। और अगर सनातन धर्म की बात करें तो ये ऋषि मुनियों की धरती है जो वसुदेव कुटुंबकम के ऊपर आधारित है। तो क्या जानवर को आप जीने नहीं देंगे? क्या हम सब वो चीज भूल गए जब हमारे घर पे 5 रोटियां बनती थी गाय, कुत्ते, कौवे के लिए? आज कुत्तों को ईंट मारी जाती है, पत्थर मारा जाता है, फिर बोलते हैं कि कुत्ता काट रहा है। तो आप कृपया करके रोटी कुत्ते को खिलाओ, कुत्ता कभी नहीं काटेगा। તો આ હતા આજના સમાચાર। નવી ઘટનાઓ સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।